હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય સોમનાથ. અમારા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો? બધા મજામાં ને? નવી ચટાઈ લીધી છે એટલે માર્મિકભાઈ મૂર્તિ કરી દીધું છે. શું કરે મને? આ શું લીધું તે? આ શું લીધું? અવડું મોટું બેહવાનું છે માં? કોને બેહવાનું છે? હે? મારે નથી બેહવું. માર્મિક મારું લોહી પી ગયો. નવી ચટા લીધી તો મને કે એમાં તું હાર એમાં બે એમ મારી હારે હારે, પણ મારા જે ઘણું બધું કામ બાકી છે પણ એ તરત લઈ જાય. શું કરું બોલ? હે આમાં હુઈ જા, મારે કામ નથી. પછી તો માર્મિકભાઈ ચટાઈમાં હોવાનું ને લોટવાનું કામ કર્યું. આખો દી હવે એ ચટાઈ જ હાલશે ને ટીવી જોતો જાય ને રમતો જાય. મને બોલાવતો હતો પણ મારે કામ હતું એટલે હું ન ગઈ. પછી એકલો ભાઈ ટીવી જોતો જતો હતો ને રમતો હતો. મેં પછી રોટલા બનાવી નાખ્યા. રોટલા એક બાજુ મેં બટેટા બાફવા મૂકી દીધા. મારે સૂકી ભાજી પણ બનાવવાની હતી એટલે બધું તૈયાર કરી નાખ્યું. બિયાને બધીને ફરાળ બનાવવાની હતી. પછી મેં ફરાળ કરી નાખી. માર્મિકભાઈને બટેટા ખાવા હતા એટલે મેં થોડાક રહેવા દીધા હતા. પછી માર્મિકભાઈ બટેટા ખાતા ખાતા રમતા જતા હતા અને પોતાની આજે તો પથારી તૈયાર હતી એટલે આજે તો એમાં જઈને રમવાનું ને હોવાનું બધું હતું. એટલે ભાઈને આજ મોજ હતી. પછી થોડોક વાયડો થયો એટલે એવું થયું ને કે શું કહેવાય, લાકડી લઈને રમકડામાં મારવા માંડ્યો. માને નહીં, ભાઈને કંઈક ધારું ન થાય ને એટલે પછી ભાઈને ખીચ ચડે એટલે કંઈક ના આડા આવડું એને કંઈક ખૂઝવું જોઈએ. પછી તો જો અમે અહીંયા રમતા હતા ને ત્યાં હું તો જોઉં ત્યાં ડેલીની બાદ તો નવા મહેમાન હેરીમાં આવ્યા. ગાયું ને હાંડડા ને આ રહી ગયા હતા સાયો ખાવા એટલે કે અમે પણ આવ્યા તમારો હાથ વાળા કરવા. પછી તો બપોરીવાળા માર્મિકભાઈને નવરાવી દીધા, ફ્રેશ થઈ ગયા. પણ એ તો તોફાન કરવામાંથી ઊંચા આવે નહોતા એટલે પકડમપટ્ટી મને કે રમ તો લાકડી તો ભેગી જ હતી. કહું તો ખરી એની ખીજમાં હોય એટલે પછી અમારે થોડું ધ્યાન રાખવું પડે, બાકી અમને માર પડી જાય. છેટું રહેવું પડે એમ, છોકરા છે ને નક્કી ન હોય. પછી ભાઈની નિંદર થઈ ગઈ હતી. જ્યારે પપ્પા ગાડી ધોતા હતા તો મેં કીધું હાલ તારે જાઉં નીચે, તારા પપ્પા ગાડી ધો. એટલે ભાઈ તો હરખા જ જાય કેમ કે એની એવું કામ તો બહુ મજા આવે. એટલે મને કે મને તો કપડું દે, મારે ગાડી સાફ કરવી. એટલે મેં એને કપડું આપ્યું તો પપ્પા દીકરા ભાઈ મસ્ત મજાની ગાડીની સર્વિસ કરી નાખી. નાહી તો લીધા હતા પણ કપડાં ભીના થઈ ગયા હતા એટલે પાછા કપડાં બદલાવી દીધા અને અમે નીચે આવી ગયા. પછી થોડોક એવો માર્મિકભાઈને નાસ્તો કરવાનો હતો એટલે વેફરને હું આપ્યું એટલે ભાઈએ થોડોક નાસ્તો કરી લીધો. બોરે લીધા હતા એટલે પછી માર્મિકભાઈએ બોરને વેફરને હું થોડું ઘણું ખાધું. ત્યાં એના પપ્પા કીધું મને છે ને વેફર અહીં બનાવી દે ઘરે, કેમ કે બહારની વેફર ન ખાય, અહીં ઘરે બનાવેલું હોય ને એવી તાજી વેફર જ ખાય. એટલે પછી મેં એના માટે છે ને વેફર બનાવી દીધી. વેફર બનાવીને પછી માર્મિકને ખીચડી ખવડાવવાની હતી એટલે પપ્પા દીકરાએ પહેલાં વેફર ખાઈ લીધી. માર્મિક મેં ટ્રાય કરી કે ખીચડી ખાઈ તો પણ માર્મિકભાઈએ તો આજે વેફર ને બટેટાનું હાલતો હતો એટલે ખીચડી ખાવાથી રહ્યો. સાંજે બધી રસોઈ કરી લીધી. પછી ભાઈ કહે કે મારી રોટલી બનાવી એટલે ભાઈ રોટલી વણવા બેસી ગયા. એને આવડતી તો નથી પણ એ ટ્રાય કરે. એમ રોટલી કરાય ગાંડા એની ઉપર કરાય, લોટ ઉપર. હા ચાલો ભણવા. ભાઈ ભણવા જાય છે, રાતની સ્કૂલ છે ભાઈને. પણ ભાઈને બર્થડે કીધા કાં તો પપ્પાનું છે. શું કરે ઘોડો? ભાંગી જાઓ, ભાંગી જાય સ્ટોન્ટ પાડા. બધા લચ્છી ખાવા પરેશ બધા માટે લચ્છી લઈ આવ્યા. અમે બધા જો લચ્છી ખાવા બેસી ગયા. તારા લચ્છીનો મેળ આવી જાય. થેન્ક યુ. થેન્ક યુ. કેવી છે માર્મિક? નો ગરમી આવી ગઈ ને મજા આવે. કેસર પિસ્તા પણ અમે કેટલા આખી ભરેલી આપી ને ડિઝાઇન કરીને અમે એઠેલું કરી નાખ્યું. એ વિડિયો ઉતારવામાં તો બધું ખવાય છે. ખાવામાં છે ને વિડિયોમાં આવતા બોલાવી જ છે. કઈ ઉલારી નથી હા એ મરસા પહેરી લો.
હું કહેવાય મમ્મી ચશ્મા એ તારા હોઠ સાફ કર. કાં ખાવી ને ખાઈ લીધું સાફ કરી દો. ઓહો એટલી સ્પીડ ઓલ્યો આ ખાવી એ એ મમ્મી આ ખાવી ઓલ્યો ઓલ્યો મેં થોડી લઈ ભારી સ્પીડ કરી હો મારવાનું નહીં હો કોઈને. આમ શું આ તાર પપ્પા તો મમ્મી તરત જ ફિનિશ કરી ગયા ને આપણે તો હજી ભરી ઈ થોડો ખાઈને ઓલી થાય દીદી. બસ હવે રેવા દો થોડીક તરફ રાખશે કોકાટો તેને બધી ઉલારી ન જાતી. હાવ સાફ કરી જાન છે અને સાફ કરી કુલડીની માં દહીં કે છાશ મેળવવાની એવી તો જ્યાં ઢગલો પડી હતી જ્યાં સાવને બોટલો ભેગી કરી આવે એટલે. આમાં દહીં મેળવવાનું છે પછી હું હું લેવું આમ બોલો આમ જા મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જે લોકોએ અમારી ચેનલને લાઇક ન કરી હોય, શેર ન કરી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય એ લોકો જલ્દી ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.